ભારત સરકાર સાયબર સુરક્ષા ધ્યાનમાં રાખીને જે વોટ્સઅપમાં જે ટેલિકોમમાં જે સ્નેપચેટમાં જે લોકો હોય મેસેન્જર એપ્લિકેશન માટે કડક નિયમો જાહેર કરે છે. જેમાં ટેલિકોમમાં વિભાગમાં DOTમાં આદેશમાં મુજબ એપ્સમાં ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં સ્ક્રીન સિમ કાર્ડમાં એક્ટિવ સિમ કાર્ડ હોવું જરૂરી બની જશે. અત્યાર સુધીમાં નિયમો માત્ર યુપીઆઈ અને બેન્કિંગ એપ્સ પૂરતો સીમિત હતો, પરંતુ હવે મેસેજ એપ્સમાં પણ કરવામાં આવશે કે આ નવા નિયમો આગામી 90 દિવસ સુધી અંદરમાં લાગુ કરવામાં આવશે, જે લાખો ભારતીય યુઝરમાંથી વપરાશ પદ્ધતિ બદલી નાખશે. જેથી કેન્દ્રમાં ટેલિકોમ સાયબર સુરક્ષા વધારવામાં નિયમ 2025 અંતર્ગત મેસેજ અને એપ્સમાં ટેલિકોમમાં આઈડેન્ટિફાઈડ યુઝરમાં જેમાંથી એન્ટિટીમાં જે તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ ફરજિયાત લિંકમાં આનો સીધો અસર તમારા જે ગૂગલ પે અને પેટીએમ વાપરવા માટે ફોનમાં તે નંબર સિમ કાર્ડ હોવું જરૂરી છે. તેમાંથી આ રહી વોટ્સઅપ ટેલિગ્રામ વાપરવા માટે તેમજ નંબર એક્ટિવ સિમ કાર્ડ ફોનમાં હોવું જરૂર પડશે. જેમાંથી આ નિયમ વોટ્સઅપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નેપચેટ, શેરચેટ, જીઓ ચાટ અને જોશ જેવી પ્રમુખ જે એપ્સ લાગુ થશે. જે વેબસાઇટમાં યુઝર માટે આ ફેરફાર 6 કલાકનો નિયમ અને જો લોકો ઓફિસમાં, ઘરે, લેપટોપમાં, કોમ્પ્યુટર પર વોટ્સઅપ વેબ બ્રાઉઝરમાં આધારિત વોટ્સઅપ ઉપયોગ કરી મોટો ફેરફાર આવી રહ્યો છે. જે DOT સેલ્યુલસમાં ઓપરેટિંગ એસોસિએશનમાં ઇન્ડિયન વર્તમાન સિસ્ટમ મોટી સુરક્ષામાં ખામી એકવાર ઇન્સ્ટોલ કર્યા પછી OTP વેરીફાઈ કર્યા બાદ સિમ કાર્ડ કાઢવામાં આવે તો બંધ થઈ જશે. વેરીફાઈમાં ચાલતી રહી અને ગુનાખોરી અને સાયબર અપરાધ માટે આ એકાઉન્ટમાં નવા નિયમ અને ગુનેગારો સિમ કાર્ડમાં જે અકસ્માતને કારણે જે રિયલ ટાઈમ સિમ કાર્ડ વેરીફાઈ માટે સામાન્ય યુઝરમાં અને ડિજિટલ બદલાવવામાં અને લાવવામાં આવશે. એકાઉન્ટમાં લોગિન કરવા માટે મુશ્કેલી વધી શકે, જેમાં નેટવર્કમાં નહીં સિમ કાર્ડ સ્લો પણ ખાલશે અને ખુલશે નહીં. વારંવાર લોગિન કરવાની પ્રક્રિયા કરવી પડશે.